ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને વિનંતી કરું કે એમની બે વાત આપણી સમક્ષ રજૂ કરશે. માનનીય ધારાસભ્ય, આજે વિરમગામના બીજા પ્રવેશ દ્વાર અને એમાં પણ વર્ષોથી જે ચોકડીનું નામ પંચમુખી હનુમાન ચાર રસ્તા કહેવાતું હતું અને પૂજ્ય ખાકી બાપુની ઈચ્છા હતી કે આ ચોકડીનું નામ પંચમુખી હનુમાન ચોકડી પડે અને આજે અનેક સંતોના આશીર્વાદથી વિરમગામ વિધાનસભાના અનેક લોકોના સહયોગથી આજે વિરમગામના દ્વિતીય પ્રવેશ દ્વારે અંજની પુત્ર શ્રી હનુમાનજી દાદાની વિશાળ પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે તથા ચાર રસ્તાના પંચમુખી હનુમાન સર્કલના અનાવરણ તથા પૂજ્ય શાસ્ત્રીજીને ધ્યાન દોરતા આનંદ થાય કે માત્ર અમે આજે બે કામ નથી લીધા, અમે આજે ત્રીજું પણ એક મહત્વપૂર્ણ કામ લીધું છે કે આ ચાર રસ્તાથી લઈને નીલકી ફાટક સુધીના રસ્તાનું નામ કરમવીર લોકસંઘ ખાપકી બાપુ માર્ગ પણ આજે અમે લોકો આપી રહ્યા છીએ. અને આજે આ ત્રણેય સુગમ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત કમિજલાથી પૂજ્ય જાનકીદાસ બાપુ, જેમણે પોતાની આગવી શૈલીમાં ખૂબ સુંદર મજાની વાત કરી છે, એવા પરમ પૂજ્ય કથાકાર શાસ્ત્રીજી, જાળીની જગ્યાથી પધારેલા પરમ પૂજ્ય મહેશગીરી બાપુ, વંથરથી પધારેલા પૂજ્ય ભાર્ગવદાસ બાપુ, પૂજ્ય પ્રેમદાસ બાપુ, મંચસ્થ આગેવાનો, વિશેષ આ સર્કલ બનાવવામાં જેને મને ખૂબ હૃદયના ભાવથી મદદ કરી છે એવા શ્રીરામ કંપની જે વિટલાપુર છે એમના હિમાંશુભાઈ, એમનો પરિવાર, આજના કાર્યક્રમમાં જેને સફળ બનાવવામાં મને સહયોગ આપ્યો છે એવા ડૉક્ટર સાડા સાહેબ, ડૉક્ટર જયેશભાઈ, કિરીટસિંહ ગોહિલ, રણજીતભાઈ ડોડિયા, મયુરભાઈ ચાવડા, આજની આ ચારેય વિસ્તારમાંથી આવેલી રેલીને જેને સફળ બનાવી છે એવા ભરતભાઈ ઠાકોર, સંજયભાઈ, વિરમભાઈ, પુલકિતભાઈ, જયેશભાઈ જાદવ, જે હીરાપુરા તરફથી સચાણા સીટ ઉપરથી જે રેલી આવી અને એને સફળ બનાવી છે, રાજુભાઈ પરમાર, વિક્રમભાઈ ઠાકોર, જનકભાઈ, મહેશભાઈ ભરવાડ, અને એનાથી પણ વિશેષ જે દસલાણા તરફથી રેલી આવી અને એને સફળ બનાવી વાલાભાઈ ભરવાડ, કાંતિભાઈ ભરવાડ, શંકાભાઈ ઠાકોર અને એ વિસ્તારના તમામ આગેવાનો, ભુજવા તરફથી રેલી આવી અને એને સફળ બનાવી ચારે કોર્પોરેટર મયુરભાઈ ચાવડા, નવીનભાઈ ધાકડી, જીતુભાઈ પટેલ, આપ સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમમાં આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આજે મને એ વાતનો આનંદ છે કે ગઈકાલે રાત્રે અમારા અષ્ટવિનાયકના એક મિત્ર છે પરેશભાઈ બાપુ જોગાનું, જો ઘણીવાર કેવું થાય એ સમજવા જેવું છે. એમને મને રાત્રે એક કૂપન મોકલી અને કૂપનની અંદર લખેલું હતું પંચમુખી હનુમાન ચોકડી. અને અમારા વૃંદાવન સોસાયટીની બહાર કીર્તિભાઈ જે વર્ષોથી પાન પાર્લર ચલાવે છે, એમને આજથી 10 વર્ષ પહેલા એ કૂપનની અંદર હનુમાન ચોકડી લખેલું છે. અને આજે જોગાનું જોગ પ્રભુના આશીર્વાદથી અને લોકોના આશીર્વાદથી આપણે આજે સુંદર મજાના કાર્યને સંપન્ન કરવાના છે. 15મી ઓગસ્ટે જ્યારે તિરંગા સર્કલ બનાવ્યું અને 108 ફૂટની ઊંચાઈ ઉપર જ્યારે તિરંગો લહેરાયો ત્યારે અનેક લોકો એ વાત કરતા હતા કે શું વિરમગામમાં આવું બધું શક્ય છે? પરંતુ લોકોએ જે આજથી 1 વર્ષ પહેલા લગભગ 52,000 મતોથી મને જીતાડીને મોકલ્યો, એ વિરમગામમાં ક્યારેય શક્ય નહોતું. તો વિરમગામનો વિકાસ કરવો, એ શક્ય બનાવવું, એ પણ મારું કામ હતું. ને એટલા માટે આપણે વિરમગામના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રભક્તિની નિશાની આપણે ઊભી કરી અને આજે એના દ્વિતીય પ્રવેશ દ્વાર ઉપર રામ ભક્તિને આપણે દ્રશ્યમાન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વિચાર ક્યાંથી આવ્યો કે આ કાર્યક્રમને નાનો એવો કરી શકાતો હતો, પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 2 શબ્દ કીધા કે આ દેશને જો 2047 સુધી સમગ્ર વિશ્વની અંદર વિશ્વગુરુ બનાવવો હોય તો દેવથી દેશ અને રામથી રાષ્ટ્ર જન ચેતના અભિયાનને લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડવો જોઈએ. અને આજે
જ્યારે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એ બે શબ્દોને આપણે વિરમગામના દ્વિતીય પ્રવેશ દ્વાર ઉપર સાર્થક કરવાનું કામ કર્યું છે અને એટલા માટે અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીની પ્રતિમાનું આજે આપણે અહીંયા અનાવરણ કરવા જઈ રહ્યા છે. બાપુ જ્યારે અમે પ્રતિમા નક્કી કરતા હતા કેવી પ્રતિમા બનાવવી જોઈએ, ત્યારે મનમાં એવો સંકલ્પ હતો કે પ્રતિમા એવી મૂકવી જોઈએ કે એ રસ્તા ઉપરથી કોઈ વ્યક્તિ ગાડી લઈને, બાઇક લઈને કે ચાલતા નીકળે ને પ્રભુ સામે આપ ખાલી માથું નમાવે અને મનમાં એવું બોલો જય શ્રી રામ, અને પ્રતિમાનું એટલું તેજ હોય અને પ્રતિમાના તેજથી એના જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે, કોઈ પણ પ્રકારના સંકટ ના આવે. એટલા માટે પૂરા 17 ફૂટની જેવી સારંગપુરમાં 116 ફૂટની જે મૂર્તિ છે, સેમ એવી જ મૂર્તિ આજે આપણા પંચમુખી હનુમાન 4 રસ્તા ઉપર આપણે બનાવવા જઈ રહ્યા છે. મારી એક બધાને વિનંતી ખાસ છે કે કોઈ પણ કામની શરૂઆત સહિયારું થાય. આપણે અત્યાર સુધી પોતાના ઘરે આવતા પોસ્ટ કાર્ડની અંદર, આપણા એડ્રેસની અંદર આપણે અત્યાર સુધી આ રસ્તાનું જે તે નામ આપ્યું હોય, પણ હવે પછી આ રસ્તાનું નામ ફલાણું ફલાણું જગ્યા રે, માનો કે હું ઝાલાવાડી સોસાયટીમાં રહું છું, C1 ઝાલાવાડી સોસાયટી, ખાકી બાપુ માર્ગ, પંચમુખી હનુમાન ચોકડી, વિરમગામ. જ્યારે આ વસ્તુ જ્યારે તમે કરશો ત્યારે આજનો આપણો કાર્યક્રમ સફળ ગણાશે ને એવી બધાને વિનંતી પણ કરું છું. બાપુ આજે મને કહેતા આનંદ થાય કે છેલ્લા 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર આપણે આપણી વિરમગામ વિધાનસભાની અંદર ₹700 કરોડના વિકાસના કામો લાવ્યા છે. અને આજે પોપટ ચોકડી જે કહેવાતી હતી, આને આખો એક નવો વિસ્તાર બનાવીને આ નવા વિસ્તારની અંદર હનુમાનજીનું મંદિર હોય, હનુમાનજીની પ્રતિમા હોય, અને એનાથી પણ વિશેષ મને કહેતા અહીંયા આનંદ થાય જે આ વિસ્તારની અંદર રહેતા હોય. આ વિસ્તારની અંદર આવનારા દિવસની અંદર અમે અહીંયાથી કોઈને વિરમગામ શહીદ બાગમાં ન જવું પડે, રાત્રે પોતાના દીકરા સાથે, પોતાના પરિવાર સાથે, દાદા દાદી હોય, પતિ પત્ની હોય, તો ક્યાંય ફરવાનું કોઈ સ્થાન નથી, એ મનમાં વિચારીને જ્યારે ચિંતા કરતા હોય છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે આ જાહેર મંચ ઉપરથી અમે તમને કહીએ છીએ કે જ્યાં મેલરીમાનું મંદિર છે ઝાલાવાડી સોસાયટીની પાછળ, અને જ્યાં તળાવ છે એ તળાવ અમે કલેક્ટરશ્રી પાસેથી માંગ્યું છે, અને વિરમગામનું સારામાં સારું ફરવાનું સ્થળ અમે ત્યાં બનાવવાના છીએ, જેથી કરીને આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિને ફરવા જવું હોય તો ત્યાં પોતાના પરિવાર સાથે બેસી શકે, માની ભક્તિ કરી શકે, માં ભગવતીના આશીર્વાદ લઈ શકે. આ વિસ્તારની અંદર જે રીતે વિરમગામ શહેરની અંદર કામ કરી રહ્યા છે એવી જ રીતે આ વિસ્તારને પણ ડેવલપ કરવાનું કામ કરવાનું છે. આજે તમને કહેતા આનંદ થાય, આવતીકાલે આવા જ સમયે ધારાસભ્યશ્રીના કાર્યાલયની સામે વિરમગામની અંદર બીજા 15 થી વધુ કરોડ રૂપિયાના વિકાસ કામનું કાલે ખાતમુહૂર્ત કરીએ છીએ. ને એના જ કહેતા મને આનંદ થાય, જે બસમાં સરખેજથી બેસીને આવતા અને ગંગાસરનું તળાવ આવતું એટલે ઊંઘ ઉડી જાય કે હવે વિરમગામ આવી ગયું, હવે એવો સમય નહીં રે. આવતીકાલે ₹3.5 કરોડના ખર્ચે ગંગાસરના રીડેવલપમેન્ટ માટેનું ખાતમુહૂર્ત અમે લોકો કરી રહ્યા છીએ. અને આવનારા દિવસમાં વિરમગામનો મુનસર તળાવ, જે આજે અમારી ઉંમરના મારણ કિંજલના લગ્ન થયા, ફરવા ક્યાં જવું પડે અમારે, તો કે અમદાવાદ. ખર્ચો થાય, મા બાપે ચિંતા કરે કે ભાઈ હજુ નવા લગ્ન ન જવાય, પણ બાપુ વિરમગામનું ઐતિહાસિક મિનટ દેવીએ બાંધેલું મુનસર તળાવ એવું બનાવવું છે કે લોકોને કાંકરિયા ન જવું પડે, અહીંયા વિરમગામના મુનસર તળાવમાં જ પોતે પરિવાર સાથે ફરી શકે. આ કામ એટલા માટે કરવું છે અને આ હિંમત એટલા માટે છે કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર વિકાસના કામો જેટલી તાકાતથી લાવી શકીએ એટલી તાકાતથી ત્યાંથી આપવામાં આવે છે. બાપુ ઘણીવાર એવું થતું હોય શાસ્ત્રીજી કે ઘણા લોકો એવું કહેતા હોય કે યાર આપણે કાગળ લખીએ છીએ પણ બહુ ધ્યાન નથી અપાતું, આપણું કંઈ ચાલતું નથી. આજે આ જાહેર મંચ ઉપરથી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને કાર્યકર્તા તરીકે મને કહેતા આનંદ થાય કે આખા ગુજરાતમાં 182 વિધાનસભામાંથી સૌથી મજબૂત જો કોઈનું ચાલતું હોય તો આપણી વિરમગામ વિધાનસભાનું ચાલે છે. વિરમગામ વિધાનસભાનો કોઈ પણ કાગળ વિકાસના કામનો અહીંયા અમારા ભોજવાના અને હાસલપુરના હશે, ખબર હશે કે વિરમગામ નગરપાલિકામાં 2 ગામ હમણાં નવા ઉમેર્યા છે. મને મુખ્યમંત્રી સાહેબને કીધું કે સાહેબ આ ગામના વિકાસ માટે કંઈક કરવું જોઈએ. ₹6 કરોડ સ્પેશિયલ બંને ગામના વિકાસ માટે 6 કરોડ રૂપિયા હમણાં આપ્યા. આ ખુલ્લી ગટર જે તમે ફારો છો, ખુલ્લી ગટર વરસાદી પાણીની, એ ખુલ્લી ગટર પેક થાય એના માટે તમે ચિંતા કરતા હતા. 55 કરોડ રૂપિયા ખુલ્લી ગટરને પેક કરીને રસ્તો બનાવવા માટે આપ્યા છે.
અને આ મારા અષ્ટવિનાયકના અને ગુરુ કૃપાના અને ઝાલાવાડીના અને વૃંદાવન સોસાયટીના લોકોને આમ બહાર જ્યાં ઝાડ છે ત્યાં ઘણીવાર ગંદકી થાય છે. રાત્રે પરિવાર સાથે ચાલવા નીકળો તો રોડ ઉપર બીક લાગે કે પાછળથી ગાડી આવી જાય. એ બંને જગ્યાએ સારા બ્લોક નાખાવીને તમારા માટે વોકિંગ વે બનાવીએ છીએ, જેથી કરીને તમારે રોડ ઉપર ચાલવું પણ ના પડે. અને ખાસ પેલા રસ્તેથી બધા આયા હશો તો ફાટક નડે, સોકલીથી આવો તો ફાટક નડે. બધાની ચિંતા હતી કે પેલા તો આ નીલકી ફાટક કેટલી બધી બધાને રાહ જોવી પડશે. આજે ફાટક બની ગયો, આનંદ થયો. પાછળ ભોજવાનો ફાટક ઉપર બ્રિજ બની ગયો, લોકોને આનંદ થયો. આવતા 3-3.5 વર્ષના ટૂંકા ગાળામાં, એટલે કે જ્યારે બીજી વાર તમારી જોડે માનનીય નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી ફરીથી તમારી જોડે મત માંગવા આવું, ત્યારે સચાણાનો બ્રિજ, કોકતા ફાટકનો બ્રિજ, રયાપુર ફાટક વાળો બ્રિજ અને સોકલી વાળો બ્રિજ, આ ચારે બ્રિજ બની જાય એ પ્રકારે આવનાર દિવસમાં કામ કરવાનું છે. મારી બસ એટલી જ વિનંતી છે કે વિકાસના કામમાં સહયોગ આપો. વિકાસનું કામ જેટલી તકથી થાય, જેટલા વિશ્વાસથી થાય, એમાં તમારા બધાના સહયોગ વગર નકામું છે. મારી બે હાથ જોડીને વિનંતી છે. અને વિરમગામમાં સોનાના પણ રસ્તા બનાવી દઈએ ને તો બે વસ્તુ આપણને નુકસાની કરે છે. એક, જ્યાં ત્યાં કચરો નાખો. ઘણી વાર આપણે એમ કે નગરપાલિકા વાળા લેવા નથી આવતા, પણ આપણી પણ ભૂલ છે ને, આપણે રોડ ઉપર નાખી દઈએ છીએ. મારી બે હાથ જોડીને મારી વિનંતી છે કે વિરમગામમાં જ્યાં ત્યાં કચરો ફેંકવામાં ન આવે. વિરમગામમાં જ્યાં ત્યાં ઘરના પાણી રોડ ઉપર નાખીને રોડને ખરાબ કરવામાં ન આવે. બે હાથ જોડીને આ મારી વિનંતી છે. આ બે વસ્તુમાં તમે મને સહયોગ આપો, બાકી વિરમગામમાં કોઈ પણ કામની કચાશ અમે રહેવા દેવાના નથી. અને આ કામ આપણે કરીશું તો એની અંદર સૌથી વધુ લાભ આપણા વિરમગામને થશે. મારે વિશેષ વાત નથી કરવી, પણ આજે તમે બધાએ અમારી હિંમત બનીને અહીંયા આવ્યા છો. અને જ્યારે આખા ભારતની અંદર વિકાસના કામો માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં સતત ચાલી રહ્યા છે, ત્યારે આપણા વિસ્તારમાં પણ એ કામો અટકે નહીં, એ દિશામાં અમે બધા લોકો સાથે મળીને કામ કરીશું. આ ખૂબ સારા પ્રસંગે તમે બધા અહીંયા પધાર્યા. હું હૃદયના ભાવથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજના કાર્યક્રમને સફળ બનાવવામાં આખી અમારી ટીમે જે અમને સહયોગ આપ્યો છે એમનો પણ હું ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા વિરમગામ તાલુકો, વિરમગામ શહેર, માંડળ, દેત્રોય, નળકાંઠાની ભાજપની આખી ટીમનો પણ હૃદયથી આભાર માનું છું. બીજી એક ખાસ વાત કહેવાનું છે કે હવે રામ મંદિર બની ગયું છે. પાવાગઢની અંદર 1000 વર્ષ પછી ધ્વજા ફરકાઈ છે. વિકાસના કામો સતત ચાલે છે. તો લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની લોકસભા તો 5 લાખ મતોથી અમારે જીતવી છે, પણ વિરમગામ વિધાનસભામાંથી 1 લાખથી વધુની તમે મને લીડ આપો એવી પણ તમારા બધા જોડે આશા અને વિનંતી રાખું છું, જેથી કરીને ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી સાહેબ આ દેશના 3જી વાર પ્રધાનમંત્રી બને. અને આપણું ભારત, ઘણીવાર આપણે ઘર બનાવવું હોય ઘરનું તો કેટલા વાર આખી જિંદગી જતી રહેતી હોય છે, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, તોય લોકો પોતાનું ઘર નથી બનાવી શકતા. એવી જ રીતે આ દેશને વિશ્વગુરુ બનાવવો હશે તો 2047 સુધીમાં સમગ્ર વિશ્વમાં આખું ભારત એક અલગ ઓળખ સાથે આગળ વધતું હોય તો આપણા નરેન્દ્રભાઈની તાકાતને વધુ મજબૂત કરવાનું કામ તમે બધા કરો. અને આપણી વિધાનસભાની અંદર ફરી એકવાર આપણે 1 લાખથી વધુ મતોથી જીતીએ એવી આપ સૌ પાસે હું હૃદયના ભાવથી આશા રાખું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં તમે બધા અહીંયા સફળ બનાવવા માટે આવ્યા છો. અમારા જિલ્લા પંચાયતની ટીમનો, તાલુકા પંચાયતની ટીમનો, નગરપાલિકાના સદસ્યોનો, એપીએમસીના ચેરમેનશ્રીઓનો અને અમારી સતત વિરમગામના વિકાસમાં જે કોર કમિટી છે કે નાનામાં નાના વિકાસનું કામ હોય એ કામને પણ સફળ બનાવવામાં જે સહયોગ આપો છો, આપ બધાનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. અને અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અંજની પુત્ર હનુમાનજીને પ્રાર્થના કરું છું કે વિરમગામને આવનારા દિવસની અંદર કડી કરતા પણ સારું બને એના માટે તમારા અમારી ઉપર આશીર્વાદ રહે એવા ભાવ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બે હાથ ઉપર કરીને બોલીશું જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્ય શ્રી. વિરમગામ હવે અમારું વાયા વિરમગામ ના રહે, કર્મભૂમિ, ધર્મભૂમિ, રામભૂમિ, રાષ્ટ્રભૂમિ બને. હા, એને માટેની નેમ આદરણીય ધારાસભ્યશ્રીએ વ્યક્ત કરી છે.